આટલા બધા પૈસા છે હેડ માર ઘેર જઈને આપણે ફેંકીએ. હા કોક જોઈ જા. ખરેખર જ્યારથી આ મોબાઈલ આયા અને મોબાઈલમાં ગૂગલ પે, ફોન પે, પેટીએમ અને એટીએમ આયા ની ત્યારથી તો પૈસા દળવાના બંધ થઈ ગયા છે. નકે આમ તો 1500 રસ્તામાંથી દળી કાકા જતા. મને ઠેલો જડ્યો. ઠેલો દળ્યો? ઓય ઠેલો થારો છે, મિલ દેતા કોમ આવશે. એટલા કાકા એકલો ઠેલો નહીં જડ્યો. તો હું શેતાણી આ જો તમે સપનું નહીં કાકા, સપનું નહીં, રિયલ છે રિયલ. ચેલા રાજી થઈ ગયા રે. ખરેખર હાલ હું પૈસાની જ વાત કરતો તો ચોથી દડ્યો. પેલા રસ્તામાં થઈ હા બાર મંદિર વાળા રસ્તામાં થી જડ્યો. સાચું કે છે? તો જૂઠું કહું તાણી? ગળાન ચોગન તમારી શોગન કાકા અમન બેન જડ્યો. ઓમોય કાકા પૈસા. લ્યા તારી અપા ખરેખર તું તો લોટરી લગાડીને આવ્યો લ્યા. કાકા હા આજ વહેલા મેં તમારું મોઢું નતું જોયું ને એટલે. સારું એટલે કશું વાંધો નહીં. આવરી તને દડે ને તો તું તારે આ કાયમ માર મોઢું નહીં જોવાનું. એવું આવો કાકા હા. આમાંથી સાયકલ લઈ આલજો ને મને. બધું લઈ આલ્યો, બધું લઈ આલ્યો. મને પૈસા ગણવા દે પેલા. આ છૂટા પકડી તું શું કરવા તાકી રહ્યો ડોળા ફાડી? અમન બેન જોડ્યો. હેડ હેડ વાંચી ને કમણે દોત તારા પાડી નાખ્યો. બેન કોઈ દાડો દડા ઠેલો? કિશન આમ તો પેલા મારવા થડ્યો તો પાછો. આપણો બેન હાથ હંગા થડ્યો તો. આયા સી એના બાની ઘોડી બકાવા. જો હું કહું છું હા આ છોકરો બાપડો હંગાત હતું ને હા એટલે છે ને એને હું ના બોલાય. આ તો ડાયો છે કિશન તો. પૈસા તો વધારે નહીં, ખાલી 1000-2000 જેવું હશે. જોયા પકડ ઘર રાજી થઈને આલું છું હો. કોઈ કહેવાનું નહીં. શું કીધું? વાપરજે. હા અત્યારે તો ઉનાળો છે ને એટલે કોન ખાજે ને ગુલ્ફીઓ ખાજે ને પછી આ કેરીનો રસ પીજે ને આયો હોય તો હોજે પાર્ટી કરશું આપણે. સારું હું જાઉં. રાજી થઈ ગયો કાકા રે. રાજી નહીં, ये बंदा बहुत चालाक है. ऐसा क्यों? हाँ ऐसा એટલે તાચી રહ્યો તો ડોળા ફાડીને પૈસા હું એટલા 1000 રૂપિયા આલીને કાઢી મેલ્યો. ખબર પડે છે પાર્ટીઓ નહીં કરવાની અને હંગાત. એટલે તમે એને ફોહલા આવ્યો એમ ને. અને ઉલે ચૂકે એવું નહીં કહેવાનું કે અમે 2 જણાને ઠેલો જોયો હતો. સારું કાકા. અપા હા હવે છે ને લવજી એ 500 ની હતી મોય. અરે ખરેખર તું તો એવું કામ કરીને આવ્યો છે ને. એક મિનિટ કાકા તો કેટલા બધા હી પણ. એટલે ઢગલો સી ગણ્યાય નહીં હજુ મેં. અરે તું રાશે ભાઈ. આટલા બધા? હા તું તારે વાપર. ઓમોથી હાલવા પડશે હો કાકા. હા ઓમોથી હાલવા પડશે લુગડા લેવા. ઓમો થી લે પકડ. લુગડા લેવા તો હાલ્યો હું ચિંતા ના કર. અલગથી હાલશો ને ઓય અને હારે વાપરવા. હા ઈરે વાપરવા તું તાર વાપર. હો આ ઠેલો ફેંચજે હજુ. કાઢજે બધું વસ્તુ બહાર કાઢમાંથી. ખરેખર એવી સિઝનમાં તું એવું બંડલ લઈને આવ્યો છે ને ભલા. અમો કાકા ચોપડો હે. હા એ ગાડી સાદર, બીજું કોઈ નહીં. એટલે ચોપડો છે, સાદર છે. એક મિનિટ. ઓહો પકડ. આમાં બધા નિવેદ લખેલા છે એટલે આ ત્યાં ભુવાજીનો ઠેલો છે. એવું? પણ ચિંતા કરવાની જરૂર નહીં. આ ભુવો રહ્યો ને એ કલરબાજ હશે અને આ પૈસા લૂંટેલા જ છે. હરમના લીધા હશે ને એટલે જ પડી ગયા છે. એ સાચી વાત હો કાકા. એ નસીબના નહીં હોય, આપણા નસીબના હે. ઓવે અને અમે હું તો અરજ કરતો જ તો લ્યા ભગવાનને. ઠેલો મિલ દે હંતર દે અને ભાઈ પેલા પીપળા મિલ દેજે અંદર ઠેઠ. જૂના પીપળામ? ઓવે જૂના પીપળામ. સારું. હવે બહાર નહીં કાઢવાનો ઠેલો ઈ રહ્યો. હો ખરેખર હેજી વેજી એવું મારતો હમું આવી ગયું છે ને. આટલા પૈસા તો કદી જિંદગીમાં મેં જોયા નહીં. અમે એટલે આ તારી આ વળી કને રિક્ષામાં વેપાર ચાલુ કર્યો છે. એ કિશન આ બધા પડીકા તારા છે? ઓવા
ચોથી લાયો ગલ્લેથી. મારા આગળ તું વિચારી કરું છું બારે પેલા તો એ લ્યા હું ઘેરથી હેડ્યો એટલે તે મારા જોડે 10 રૂપિયા માંગ્યા હતા અને મેં તમને ઘસી ના પાડી દી અને પૈસા વાપરવા નતા લ્યા. સાચું બોલજે, ઘરમાંથી જ પૈસા નહીં લીધા ને તે? ના, તો પૈસા લાવ્યો ચોથી તું? હું પૈસા ચોથી લાવ્યો એમ. હા, વાઘુભાઈ મને રાજી થઈને 1000 રૂપિયા વાપરવા આલ્યા હે. વાઘુભાઈ તને રાજી થઈને 1000 રૂપિયા વાપરવા આલ્યા એમ? ઓવા. એ તારી વાઘુબા રાજી થઈને એ નભાને 10 રૂપિયા વાપરવા આલતા નહીં અને તમે 1000 રૂપિયા આલ્યા? લે લે બીજા પૈસા. એટલે કિશન સાચું બોલજે, ચમ રાજી થઈને તમે પૈસા આલ્યા કેજે? અમે અભોન બે હેડે આવતા હતા ને તે રોડ ઉપરથી ઠેલો જણો, ઠેલામાં આટલા બધા પૈસા હતા. ઓ તારી, આટલે વાત પડી છે એમ ને? 1000 રૂપિયા આલીને ફોલાવા નીકળ્યા છો? એ લ્યા અમન મૂર્ખો સમજો છે કોઈ? કાકા વાઘુબા હારા ને કહો, મને 1000 રૂપિયા આલ્યા. જબર હારા ક્યાં હોય લ્યા? ઓવે મૂર્ખા, ખબર નહીં પડતી તને? આટલા બધા રૂપિયા હતા એમાંથી તને ખાલી 1000 રૂપિયા જ આલ્યા ને? ઓવા રાજી થઈને આલ્યા હે. થેલો કને દેડ્યો તો તને નભા બે ને? ઓવા હંગાત. તો અડધો ભાગ હોય તારો એમો? અડધો ભાગ હોય તારી ખબર નહીં. 1000 રૂપિયા લઈને હેડ્યો આવ્યો છે. હેડ મારા હંગા થઈ પડીકો તો લઈ રહેવા દો. લઈ રે હેડ જલ્દી હેડ ને કે પેલા વાળા કરી નાખશી. હેડ એ બાપ બેટા બે જણા પડી કવે તો હેડ્યા ગમો. પડીકો વેકવા નહીં હેડ્યા, પડીકાનો હિસાબ લેવા હેડ્યા છે. એવું એમ? ઓવે મારા કિશનનો કલર કરી નાખ્યો છે એક માણસ હે. કઈ નહીં. વાઘુજીએ શેનો કલર કર્યો? શેનો કલર કર્યો એમ? ફૂમડા આગા આ કિશનને અને પેલા આભાને આ બે જણા રસ્તામાંથી થેલો દેડ્યો અને ઈ થેલામાં આટલા બધા રૂપિયા હતા અને વાઘુજીએ શું કર્યું ખબર છે? કિશનને અડધો ભાગ ના આલવો પડે ઈ માટે થઈ 1000 રૂપિયા આલી અને ગાડી મેલ્યો. બરાબર, આખી વાત સમજી ગયો. તમે છેતરાઈ ગયા એમ નહીં? અરે હું નહીં છેતરાણો, આ કિશન છેતરાઈને આવી ગયો છે. આ એટલે મૂલતા બાપ બેટો બે છેતરાણા ને? ના ફૂમતાઈ ના, હું જઉં છું વાઘુજીના ઘેર અને અડધો ભાગ લઈને આવ્યો. ના લે, એનો હુકમ ઉઠો છે ની, 1 રૂપિયો તમને ભાગ નહીં આલે, લડીને મરી જાવ તોય. અરે ના શું આલે, મુઢા મેકે દોત ના રાખું, પૈસા ના આલે તો. એ કિશન હા, પૈસા ને થેલો ત્યાંથી દઈ તો પેલા રોડ જોડેથી. પેલી કંથી એમ? ઓવા. બરાબર, હારું લેતા આવો, ભાગ લેતા આવો તમે તાર. હા તે ભાગ લઈને આવશે એટલે. તારી કાર્યને કદાચ થઈને ભાગ મળી જાય ને તો 1 રૂપિયા વાળો થઈ જાય. હા બાબુજી, આ બાબુજી, ઓ તારી પૈસા ખાઈને કેવા ઊંઘી ગયા છે યાર જોકી. આ તો પૈસા વાપરતા છે સપના મુજબ પડ્યા. બાબુજી, એ બાબુજી, આવો ઓય આયા. બેહવાન દીકો શરીર રખડાઈ ગયું છે, કળતર થાય આખા શરીરનું. કેમ જો કે મજૂરી કરવા જતા? મજૂરી કરવા ચોય નતા ગયા, હા, પણ લગભગ તાવ આવશે એમ. એવું છે? હવે ચક્કર આવે છે હવે તો. ના હવે તો તાવ ક્યાંથી આવે? હવે તાવ નહીં આવે. કેમ? શાંતિ છે નો? શાંતિ તો નહીં, પણ કેવું પડે એમ. કેમ આવું કર્યું તમે? હે, શું કર્યું? આવું કેમ કર્યું? એટલે શું કરી પણ મેં? અરે ભલા આદમી, આવડા ચકડા છોકરા તમારે 1000 રૂપિયા આલાદા છે તો તારી ખબર નહીં પડતી અને 5-10 રૂપિયાની ગાડી મેળવા દો. એટલે એ તો વાપરવા આલ્યા હતા. અરે હળવાના વાળા સડી જાય તો ચોક ભલા વાંધો નહીં. તારી આ તો સારું કર્યું, પડી કે ખાતો તો કદાચ થઈને સિગરેટ દારૂ આ બધા વાળા સડી જાય, બધા પૈસા પાડી તો શું કરવાનું? મારો છોકરો બગડે કે ના બગડે યા? તમારા છોકરાની અંદર સંસ્કાર છે. અલ્યા ભાઈ મારા અંદર સંસ્કાર છે તેમાં તમે પૈસા પાછો આલવા આવ્યો. હવે શું કરો ખબર છે? જે કાયદેસર 1000 રૂપિયા આવે છે ને એના લાવો હેડો. તેરે નામ કા કુત્તા પાલુ. ઓનો છોકરો તો બહુ માસ્ટર માઇન્ડ નીકળ્યો. સમજ્યા કોઈ? ઓએ સમજી ગયો. લાવો તને અડધો ભાઈ હેડો. હવે ભાગ તો નતો આલવો, હા, પણ કીધું હાલ દેવું. કેટલા હતા? આ 1000 પકડો હા,
અને આરે 2780 બરોબર એટલે કેટલા આવે આમાંથી 1350. હા આટલા બધા હતા કાકા, હે? આટલા બધા હતા. એટલે એટલા બધા તો એ એટલે ગળાની સોગંદ ના રહ્યા પૈસા આ તો મેલ્યા નહીં આ ઉપલા ખીચા પડ્યા હતા કાકા. આ પેલો રહ્યો ઠેલો કાકા તમારી છોકરા આખું ખોનું ભરેલું હતું આર્યું. મારો છોકરો કોઈ દાડો જૂઠું ના બોલે. હા એટલે હરીભાઈ હા. આ પૈસા વેરાયેલા હતા બધા ઓમ આડાવડા એટલે મેં ઓમ કાઢ્યા હતા ને એટલે ઓમ લાગ્યું હશે ના કાકા આવી નોટો હતી બધી. આવી નોટો હતી ઓવા ભાઈ 500 ની નોટો તો મને દેખાતી નહીં કે ઈ વળી બે હતી ત્યાં જ દીધી ત્યાં ને બે હતી. ના ઓનો આટલો બધો થપ્પો હતો. એ હવે કિશન એટલે આવું ના બોલાય લે આ મોણાને કેવું લાગે લે કે વાઘુજી જૂઠું બોલતા હશે હે અને થોડા છૂટા હતા ઈ અભા ના લ્યા તમે કોણ તો ખરેખર અધારે એ તો નતા લ્યા પડ્યા ઈ ખીચા બતાતા નહીં ભાગ આવો છે કે નહીં આવો? કેટલા પૈસા તકો? નથી આલવો દા તારાથી જે થાય ઈ કરી લે મારાથી જે થાય ઈ કરી લેવ એમ ને? આવ જાહે તમારા ભાગ નહીં જાળવો ને? ઈ તો જો તારા બાનો ઠેલો હતો લે ધડ્યો તો અભાન આ નાર્યો ને આ તારો છોકરો ખાલી હંગાત હતો હંગાત જડો તો બે જણ. ઓહો એટલે બે ની નજર હંગાત પડી ગઈ ઓવા જ ના તાણી. તું પહેલા તો છે ની ડોળા ગાડી વાત એ અલ્યા ડોળા તો તમે ગાડો છો હવે. તમે શરમ આપી દો હવે કે બે જણ થેલો દેડો તો તમારે હરખો ભાગ પાડવો પડે. તમે ભેદભાવ રાખો છે 1000 રૂપિયા આલી અને ગાડી મેળ્યો ફોલે જાશો. એટલે બે જણા હંગાત કોઈ દાડો કોઈ વસ્તુ ના જડે ઓય નજર તો પહેલા એક જણાની જ પડે અને ઈ નજર અભાની પડી ગઈ મારી નજર પડી હતી. કશો વાંધો નહીં. તમારે ભાગ નહીં આવો ને? નહીં આવું તો મને પૈસા લેતા આવડે છે. ઉપડવાથી ઉપર નકના હાથો નીચો એમણે કશો વાંધો નહીં. હાદા હવે તમે નહીં રહો. હું હવે ચોકડી જાયો પોલીસ સ્ટેશન. આ નીકળની શું લખાયો ખબર છે કે સાહેબ આ વાઘુજીને રસ્તામાંથી થેલો જોડ્યો તો આ જોઈ થેલો બરાબર અને ઈ થેલામાં 5 લાખ રૂપિયા હતા અને વાઘુજી થેલો આવવાની ના પાડે છે. બોલો શું કરશો હવે તમે? પછી આવશે પોલીસ તમારા ઘેર તમને ડબ્બામાં નાખી અને લઈ જાહે અને પછી 3rd ડિગ્રી ટોર્ચર આવશે. કેવું થાય હેલ્યા એ શું હવે છે ને હા મારા આભાની સોગન હાથે હાથું બોલ્યો હા બરોબર હા કોઈ એટલા બધા પૈસા નતા હતા હું બતાવું છું આટલા બધા ખાવા જેવું ચોખ્ખી વાત છે. આટલા બધા જેટલા છે ને એટલા બતાવું છું ઓય વધારે પંચાયત નહીં કરવાની મારા કિશને કીધું કે આટલા બધા હતા તો એટલા બધા દોવા જોવી. તારો કિશન તો પછી કરોડો રૂપિયા કે તો હું ચોથી લાવું તાણી એ તો તમારે જોવાનું કે હું કા ભેદભાવ રાખવો પડે હે? વાહ, તારી જબર અંદાજ આથી લ્યા હે? ઘરમાં પહેલી વખત પૈસા આવ્યા છે. કાકા હારી નોટો હતી. શાબાશ. આવો એકન શાંતિ બેહો. વનથી વધારે હતા હવે શાંતિ રાખો. હવે પછી થાય નહીં મારા આભા હંગાત રખડતો ના ને કે મહિના છે તો આ તુજે અબા હંગાત ના રાખતો. શું કીધું? તો હંગાત ગયા એટલા તો પૈસા મળ્યા છે પાછા વળી પંચાયત કરવા આવી એના બાને લઈને વાયકા મારા જોડે ભાઈ છે હવે 1000 રૂપિયા નતા આલ્યા તો વાપરવા એટલે તમે જોવા ગયા હતા કે અભા થેલો જોડ્યો કે વને જોડ્યો હે? આવો ભાઈ હેડો. તું તો અમે જિંદગીનો હોય થેલો જ છી કોણ? હવે તું હવે મોનાની વાત કરજો. ઓવે આ તમારા ઘરના છે હો. ના કરતા નહીં. મેલો લાવ. આવો વ્યવહાર હું કરવા કામ. તમને ના આવડે યાર. એટલે મન ગણતે આવડી છે ઉએ મેલું શું ભેગા પેલા લાવો 1000 રૂપિયા એ કપાઈ જાય આ તમારે દે લ્યો. આ રહ્યા. 1000 પૂરા નહીં ઈ કપાઈ હારું. કનો ઠેલો છે શું છે જતું રહ્યું છે શું? બાપુજી હા ચોકન જાતા બજાર ગયો તો હું તો ઠેલો તો ઠેલો ઠેલો હા ઠેલો હું નહીં લઈ ગયો પડી ગયો પણ લઈ નહીં જો ચોથી પડી જાય એ ઠેલો લઈને બજાર નતા જાતા બી બગલ ઠેલો મને લાગે છે મગજ જતું રહ્યું તમારું જતો તો નહીં ઠેલો તો જેમ કહેજો મન પણ હાય હાય શેનો ઠેલો શું વાત છે મને કહો તો ખરા તો તમારો નહીં લાગતો બાપડા કોક બીજાનો જ લાગે છે હે બાપુજી હા આભાને અને કિશનને ઓયથી પૈસા ભરેલો ઠેલો ચડ્યો છે પૈસા ભરેલો હા
ઓયથી જડ્યો ઉવે તો પછી તમે શું કરો છો કે હું તો ખાલી એમને ઊભો તો હોય કણ એટલે એવું જ નહીં વિચારતા કે મને જડ્યો હોત તો હું લઈને દોડી ઉડત કોઈને હાલોત ના એવું ના હોય મારા મનમાં એમ મને દડ્યો હોત નહીં તો હું યા ઠીક જઈને હાલતા હોત ઠેલો તમને કહું કને હાલતા હોત તણી તો ધણી એ વાઘુજીનું છોકરા ફાઈન ના આવત એ તો પણ જડ્યો હવે કનો હશે એમ એવું છે તાણી હા એ તો બરોબર છે પણ તમે ઉભા છો મને નવાઈ લાગે છે હું તો એમને ઊભો છું પણ મફુજી હા સાચી વાત કહેજો હા આટલા બધા પૈસા ભરેલો ઠેલો દડે તો હાલી ના દેવો પડે હા એ તો કોઈ ખોળતું આવે તો હાલી દેવું પડે અને તાણી અને આ તો વાઘુજી ને હરીજી બે જણા લડી એમ કરે છે કોહડો પૈસા ને ભાગ દખે થઈને ચમ લડ્યા એટલે વાઘુજી એ કેવું કર્યું ખબર છે હા. કિશન ને 1000 રૂપિયા આલીને ફોહ લઈને કાઢી મેલ્યો એટલે હરીજી ઝઘડો કરવા ગયા છે ભાગ પાડવા માટે ભાગ અડધો લેવા ગયા છે હં. હા ઘૂમતા આકા આમાં કેવું છે ખબર છે હે. કે અત્યારે ઘણા ખરા ઈમાનદાર થઈ ગયા છે અને ગમે તે વસ્તુ જળે ને તો હાલી દીધી હં. એટલે આ કોઈ ખોળતો આવે ને તો તમે તાર લઈને આવજો અહીંયા આપણે હલાઈ દેવો છે આ તો જેનો ખોવાનો હોય એનું બાપડાને વીતતું હોય કે વીતી હોય અને કોઈની હાઈ લેવાય આપણે ના લેવરાય તાણી પછી હું એમ કહું છું બે શબ્દો સમજાવો હોય તમને કહું અને હા એના માટે એક પોઈન્ટ છે શું કે કદાચ કોઈ ખોળતો ના આવે ને એનો ધણી કોઈ ના થાય ને તો બે જણા અડધા લઈ કી હો પાછા ઈ પાછા એના નસીબ આમ ના હોય આપણે આલ્યા આપણે પૈસા તો એ છે જ દઈને. પણ નોમ નેશણી વણા ચો જાવ મને જડ્યા હોય અને કોઈ ના આવે તો પછી મારે રાખી લેવાના પૈસા હા તમે. હા હીરા તમે રાશી કો તમારે જાહેર કરવું પડે પહેલા કે વસ્તુ મને જડી છે જાહેર કરવું પડે અને જાહેર કરો ને કોઈ રણી ધણી ના થાય ને તો હીરી વસ્તુ તમે રાશી કહો છો એટલે આ એના નસીબ પછી હું મારા કરમ ચમ ફૂટી ગયા ચમ મને પૈસા ના દડ્યા પણ કશો વાંધો નહીં પૈસા ના તણી તો હું છે ને ઠેઠ ઘેર લઈને આવ્યો ઓય કણો તો ભરાય ને બધાને પૂછ્યું તારો ઠેલો પડી ગયો તો તારો ઠેલો પડી ગયો તો કોઈ વાંધો નહીં હરીજી આવો મફુજી વગડ વરાતે બંડી પાછી ને ભાગ પાડી લીધા ટકર ના ચાલી શેની વાત કરે છે લે આર્યા શેની વાત કરો છો અલ્યા થોડુંક તો ટાકવું તું ભલા આદમી ચી વાતે આ પૈસા દડ્યા ઈ કને આ છોકરાને દડ્યા છે ને યા તરીકે આવી અફવા ફેલાઈ છે આ તો આખા ગામમાં અફવા ચાલુ થઈ ગઈ તાણે એવું બે જણાને પૈસા દડ્યા છે ને એમાં 1000 રૂપિયા આલીને વાઘુજીએ તગડી મેલ્યા હતા એટલે તમે ભાગ લેવા ગયા હતા ભાગ આલ્યો કે ના આલ્યો ના મફુજી ના કોઈ ભાગ લેવા નતા ગયા તમને કને કીધું આવું કહેજો અમને તો શોખ ગમે તેને કીધું ભાગ આલ્યો કે ના આલ્યો જુદી વાત છે શેનો ભાગ ને શેની વાત એવું છે તાણી હમણાં આવું અલ્યા છોકરા પૈસા નતા દડ્યા એને બધું જો પૂછવાના આવે છે હું નહીં કહેતો પૈસા દડ્યા તક નતા દડ્યા ઠેલો ઓવા ઠેલો ભરીને ચડ્યા હતા મન થાકી દસમાન પણ કેવું પડે સાચું તો બધા અને ભાગ આલેલો છે ને ભાગ લઈને તમે આયા છો જેમ કે તમારા વોટ કઈ આલે છે હરખમાં હતા તમે બે જણા તે ભાગ તો શેના હાટે ના આલી મારો છોકરો હંગા છે તો ને થેલો જડ્યો તો ચમ એટલે પૈસા જો તમારા હતા તમને જોર આવ્યું તું ભાગ પાડી લીધા તમે એટલે જડ્યા તો મારા છોકરાને કે મૂકું ગમે તેને જડ્યા પણ એ પૈસાની વાટ તો જોવી પડે કે આ કોઈ ખોળતું આવે તો આપણે હાલી દે હોય વાહ હું પૈસા પાછા આલું એમ એટલે આટલા બધા પૈસા પડી ગયા હોય તો મોણો તો ખોળતો આવે કે ના આવે અરે આવે તો પાછો જો તારા મફુજી જડેલી વસ્તુ હરી ના આલે પાછી હાલી દેવી પડે ના રે ના ઈમાનદારી બતાડવી પડે આર્યો હરમનો પૈસો કહેવાય આપણને ખપે નહીં મારે ઈમાનદારી બતાવી જ નહીં મફુજી આ દુનિયામાં હાલ કળિયુગ ચાલુ છે બરાબર આ કળિયુગ પ્રમાણે હું કામ કરું છું ઈમાનદારી બતાવો તો ઘણી સારી તમારા માટે આ દુનિયામાં ઈમાનદારી બતાવવા ના જવાય મફુજી હા. મને કોકના પૈસા જડ્યા હોય અને એના પૈસા હું હોમિલ્ય પાછા આલવા દઉં ને તો હોમિલ્ય મને ગળે બેઠાય કે હા સાહેબ આજે મારા પૈસા ચોરી ગયો તો હેજી વેજી મને હલવાઈ નાખે પણ આપણી જો ચોરી કરી છે સાબુત છે ને આપણા ભાઈના છોકરાને ઠેલો દાડ્યો છે રસ્તામાંથી દાડ્યો છે આપણે કઈ દેવાનું આપણે કેવું કોણ મોને અતાર એ તો પણ હોમેલ્યો મોણા આવે ને પ્રૂફ આલે ને કે ભાઈ આટલા પૈસા હતા ને અમુક વસ્તુ હતી આર્યું કે તો એને આપણે ઠેલો આલી દેવો મારે થેલો આલવો નહીં કે ઈમાનદારી બતાવી નહીં કે કોઈને પૈસા પાછા આલવાય નહીં એટલે આલી દો તો સારું એમ ના રે ના આલી દો તો સારું આલ જેવું તો સારું એમ હા સારું હેડો મફુજી હું એક વાતે પૈસા આલવા તૈયાર છું તમારું મોન રાખીને ચીર વાતી જો અડધા પૈસા મેં લીધા છે અને અડધા પૈસા લીધા છે વાઘુજી હા, હા. વાઘુજી પૈસા લેવા માટે તૈયાર થતા હોય તો હું એક પગે તૈયાર છું પૈસા લેવા માટે જબરજસ્ત જોડો. ડોબલી ખડાઈ તમે તો તમને ખબર છે કે વાઘુજી એકના બે નહીં થાય પણ એકના બે થાવું પડશે હું બતાવ્યું અહીંયા એવું છે ને હા. હા તમે તાર રિયલ મનાવો એના પૈસા આલવા માટે તૈયાર થઈ જાય તો હરીએ તૈયાર છે હા હું વાઘુજી જોડે જ જાઉં છું હેડો એ તૈયાર કરું મારે આવું નહીં તમે તાર તૈયાર કરીને મને ફોન કરો હું દોડતો ને દોડતો તમારા ઘેર આવીને પૈસા આલી જાય ભાઈ મારા ઘેર નહીં આવવાનું પૈસા કોઈ ખોળતો આવે ને તો આપણે એને આલવાના છે તમે તાર વાઘુજી મનાવો પૈસા આપણે આલી દે હ. હા એટલી ઘણા ટક્કર ચાલજો પૈસા વાપરતા નહીં
જો મફુજી આપણે ગેરંટી લેતા નહીં કારણ કે આ હરી દેવામાં છે અને મહિને ને મહિને વ્યાજ ભરે છે. હું તો આજને આજ બધા ચૂકવી નાખું પૈસા, કોઈ નક્કી નહીં મારું. હા, એટલે આજનો દાડો ટક્કર ચાલજો. આજનો દાડો મોણા ના આવે તો આ પૈસાના ધણી તમે. કશો વાંધો નહીં, કોઈ ઉઘરણીઓ મારા ઘેર નહીં આવે તો પૈસા નહીં મારા જોડે. હા, રાખજો, ટક્કર ચાલજો. સારું. એટલે તને ખબર નહીં પડતી કે ચી જગ્યાએ શું બોલવું ના બોલવું? હે એ તો કેવું પડે, પૂછતા હતા ને. એટલે કોઈ ના કહેવાનું હોય. કાકા હવે મારે સાયકલ નહીં જોતી, પલ્સર બાઇક લાવવું હોય. અભા હા ઘરમાં ખાવા ના હોય ને પલ્સર બાઇક લાવે ને તો પછી પેટ્રોલ ભરાવાના ના વધી ઉવે. એટલે અત્યારે હું બજાર જાઉં છું અને બધું કરિયાણું લાવી દઉં છું 6 મહિનાનું. એટલે ઘરમાંથી ખાવાનું જ ના નેઠે. એટલે કાકા તમે કહેવા હું માગો? કહેવાય માંગુ છું કે ખાવાનું ઘરમાં પૂરતું હશે ને તો પહોંચી વળશે ઉવે. આરા પણ પૈસા અહીં ગણાય. ઘણા હતા પણ હવે નહીં. કેમ નહીં? એટલે તું પેલો કિચ્ચો લઈને નતો જો હંગાત હા. જે એના બાને લઈને આવ્યો તો હરિયો અડધા પૈસા લઈ ગયો. અરે અડધા પૈસા મોંથી લઈ ગયા. તાણી હું તો નતો હાલતો કે હું પોલીસ સ્ટેશન જાઉં અને કે કેસ કરી દઉં કે આટલા પૈસા હતા ઠેલામાં. પણ કાકા તમે કિચ્ચન 1000 રૂપિયા નતા આલ્યા મોંથી. 1000 આલ્યા તા પણ હીરો માસ્ટર માઇન્ડ નીકળ્યો. કહી દીધું એમ ને એને? ઓએ એટલે છે ને હવે આપણે બાઇક કે સાયકલ કશું લાવવું નહીં. સાયકલ લાવીને ઊભી કરજે અને પછી પંચર કરાવવાના પૈસા ના વધે તો શું કરવાનું? હા, એટલે પૈસા દડ્યા ને તરત વિચારો ચાલુ થઈ ગયા. વાંચીવરી ખબર પડી લ્યા. શી ખબર? વાપ્યા જ નહીં કે હા વાપરી જ નહીં ના છે ને. એટલે કને કીધું કે પૈસા દડ્યા છે? સો કમન તો ગમે તેને કીધું. એટલે એવી ત્યાં રોડ ઉપરથી પૈસા દડ્યા હોત ને તો આ વાઘુજીનું આવું ઘર ના હોત, બંગલો હોત. હા, એ તો દડ્યા છે. ઠેલો હતો ને ઠેલો ભર્યા હતા ને કેટલા હતા? આટલા બધા જ હતા કો. અబ్బા ઉપાધિ કરી લ્યા. હા રાજા જ છે ને, વાપર્યા જ નહીં કે. પણ તમે કને કીધું કે મને પૈસા દડ્યા છે? અમન તો શોકી ગમે તેને કીધું પણ પૈસા હાલ વાપરતા નહીં. હીરું કહેવા આવ્યો છું. એટલે તમારા છે? મારા નહીં પણ કોઈ ખોળતો ખોળતો આવે તો આપણે હાલી દેવાના છે. એટલે એટલી બધી દયા આવતી હોય ને તો તમારા ઘરમાં પડ્યા હોય ને તો હાલ દો. ઓહો, મારા ઘરની વાત નહીં કરતો, હું આ દડેલા પૈસાની વાત કરું છું. આ પૈસા તમને જોર આવ્યું છે મજૂરી કરતે? કોરડો રસ્તામાંથી દડ્યા છે કે? એટલે મફુ કાકા પહેલી વાત તો કે આરી વાત સાચી છે જ નહીં, બધાને સિરિયસ લઈ લીધી છે આરી વાત. આ તો મને સપનું આવ્યું હતું આવું. અલ્યા, અરે સવાલ તારે પહેલા કરવાનો હતો. અત્યારે તો હું બધું ખરું કરતો કરતો હેડ્યો આવ્યો છું. એવું છે? ભાગે પાડી લીધો. હા, હરીજી હોમાં ગચાન મને. હા એટલે એ તો બરોબર છે પણ આ તો અમારા નસીબમાં હતા એટલે દડ્યા છે. બરોબર, હા, એમાં તમારે કોઈ લેવા દેવા નહીં. તમારા નસીબના હું કહું કે ખરા, પણ કદાચ ખોળતો ખોળતો મોણો ના આવે તો અરે પૈસા તમારા નસીબના. એટલે એટલી ઘણા 2 દાડા ખાલી રાખજો. પણ એ બધી જો તમારે પંચાયત કરવાની આવે છે એમ કહું છું. પણ પેલાના બાપડા ચોક ભરવાના હોય, ઇમરજન્સી ના પૈસા હોય તો કોહેડો આની કેટલી તકલીફ થઈ છે. એ પડી ગયા પૈસા આની તકલીફ થાય કે ના થાય? ખોવાની એટલે હવે ગુત્તું ગુત્તું આવે. હા, તો પછી ખોળતો ખોળતો આવે તો આપણને ખબર છે કે મને દડ્યા છે એટલે આપણે આલી દેવા પડે. હું તો નહીં આલવાનો, ચોખ્ખી વાત છે. અને એ તમને ગેરંટી બંધ કહી દઉં કે ખોળતો ખોળતો મોણો આવશે. કેમ કે એવા મોણાને ખબર પડી ગઈ છે. હા એટલે તમને હવે ખબર પડી ગઈ એટલે હવે બધા આવશે હોકતા હોકતા. મારા સિવાય બીજો માણસ છે, ત્રીસરો માણસ છે. જીઓ છે. અને હીરો માણસ આ પૈસા વાળા ધણે ને પતાળમાંથી ગાડી તમારા ઘેર લઈને આવશે ને પૈસા તમારા પાછા આલી દેવા પડશે. એટલે ઈ મોણા ચિયો છે આટલો બધો દુશ્મની ઉપર ઉતરી ગયો છે? એ તો મારા નામ ના લેવરાય કે. એટલે આપણા ઘરાનો જ છે? હા, એ તો આપણા ગામના ઘરના આ તો બધું એક જ છે કે. ગમે તે હોય ને તો હવે પૈસા તો આ રહ્યા ખીચામ. હવે કોઈની તાકાત નહીં કે પૈસા ખીચામથી કઢાય કે. વાઘુજી, આપણે ઈમાનદાર થઈ જવું પડે, ઈમાનદારી બતાડવી પડે. અમારે ઈમાનદાર સહે નહીં કે ઈમાનદાર થાવું નહીં. કશો વાંધો નહીં, મોણો આવશે તો પૈસા તમારે હાલવા પડશે કાયદેસર. એટલે હાલ વાપરતા નહીં 2 દાડા. મારી મરજી. 2 દાડા ના વાપરતા, 3જા દાડા તમે તાર વાપરી નાખજો. હું તમને કહેવા આવ્યો કે વાઘુજી હવે પૈસા વાપરી જો. હેડો. શું કીધું? વાપરતા નહીં. કોઈ જવાબ જ નહીં હાલવો હોય ને તો કાકા. આખા ગામમાં કેતો આવ્યો છે. અરે કાકા કહેતો નહીં આવે. જે વખત ઠેલો જોયો ને એ વખત મૂન કિચ્ચુ 2 જણા ઈકણ હતા, બીજું કોઈ નતું. તો આટલી બધી વાત વાયરલ ચી રીતના થઈ? હરી ના કે કારણ કે હરી અડધા પૈસા લઈ ગયો છે એટલે હરી વાત ના કરે. તું કીસી કે મેં એ વાત નહીં કરી તો પછી આ વાત કરી કને તાણી? ઈ જ વિચાર હું કાકા. શું કરવાનું હવે? ફસણો છું. કોઈ ખબર નહીં પડતી વાતમાં. કશો વાંધો નહીં, ચિયો લેવા આવે છે. મને ખબર છે બધી ખબર છે. હા, તારે ગભરાવાની કોઈ ચિંતા જ નહીં. તને કહું, હા તારી અમાનત તને મળી જાય.
શું છે કાકા? ચિંતામાં પડે છે પણ તને ચિંતા મુક્ત કરી દેવાનો છું હું તને કહું હું ચિંતા કરું છું તમને કેવી રીતની ખબર પડી ગઈ? અલ્યા મોણા જોઈને મોણાના દુઃખની ખબર ના પડે ને તો પછી મરી જવું પડે એમ. મોની જો કાકા, તમને મોની જો, ખરેખર મારું હગું નહીં થતું અને મારા લગ્ન નહીં થતા અને આ ચિંતા મારા છે, બાકી કોઈ ચિંતા નહીં. એટલે કાકા ખરેખર હગું કરાવો ને તમે મારું, તો તમે કહો ને એ વસ્તુ હું તમને ઇનામ આલ્યું. કે હકઈની વાત તો જવા દે, એ તો છે ને ઓલરેડી તારી ઉંમર જઈ હવે. અને હું તને કહું ઠેલો નતો પડી ગયો તારે કોઈ? ઠેલો? હે હાલો ઠેલો. પૈસા ભરેલો? અરે ના રે ના, પૈસા ભરેલો ઠેલો શું કહેવા માંગો તમે? કહેજો. પણ મારી વાત, અમારા ગામમાં છે ને 2 છોકરા ને પૈસા ભરેલો ઠેલો જડ્યો છે. કનો પડી ગયો છે ને એ ખબર નહીં હવે કે એટલે જડ્યો કને? એ તો સી અમારે કુટુંબમાં એટલે પણ મારો નહીં પડ્યો. કે પપ્પા આપણે 2 જણા થઈને અને ગેમ રમીએ, હું તને કઈ લઈ જાઉં અને તું એમ કે હારો ઠેલો મારો પડી ગયો તો બરાબર છે, એટલે આપણે 2 જણા પછી છે ને ભાગ પાડી લેવો. એટલે હું માલિક બનું અને ઠેલો આપણો 2 જણાનો થઈ જાય એમ? આપણે 2 જણાનો. કાકા એક વાત કહું? હા મરી દો આટલી ઉંમર ચો કાઢી? હરામના પૈસા લેવાતા આજી વાત કરો છો? મેં મારી જિંદગીમાં હરામનો રૂપિયો કાઢો નહીં. ઉપર ફૂટી નીકળશી. ઉપર આખા ગામમાં હમણાંથી અઠવાડિયાથી કોઈ ભમાયો નહીં અને હું હાથાને છૂટાવ છું તને કહું હું ભમાયા વગર નિમેલું કલ્લું. અરે કાકા તમે કા થઈ ગયા? હું શું કહું છું, હરામનો રૂપિયો કોઈનો ના લેવરાય. નેકળ તારે નેકળ ના જોયો હોય એમ સંસ્કારી મોટો સિક્કો. અરે ઈમાનદારી આપણામાં હોય નહીં તો પૈસા પાછા આલી દેવા પડે, કોઈ ખોલતું આવે તો. નેકળ 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 તારે મને શીખડાવવા નહીં આવતું. ઠેલા વાળો હું ગોચી નથી રહ્યો તને કહું હું. હા મારું પોંથો પાટણ હા.